કે હેલો મિત્રો, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી. આજે ફરી આપણે આવી ગયા છે જીરામાં પાણી વારવા. જેલું આપણે બતાવ્યું હતું ને કે આમાં બીજું પાણી પાયું છે, અહીં જીરું છે. આજે ત્રીજું પાણી ચાલુ કરી દીધું છે. બસ પાણી ચાલુ છે ને આપણે વિડીયો બનાવવાનું ચાલુ છે. બસ આવા નવા અમારા જીરાના બ્લોગ, કોઈ પણ આવો બ્લોગ જોવા માટે આપણી આઈડીને ફોલો કરી દેજો, ઇન્સ્ટા આઈડીને અને યુટ્યુબ આઈડીને. આવા નવા વિડીયો જોવા માટે પર્યાયો બ્લોગમાં આગળ બતાવીએ તમને બધું. જો મિત્રો, વાગી ગયા છે 7:45. પાણી તો આપણે ચારનું ચાલુ કરી નાખ્યું છે 100 વાગ્યાનું, પણ અત્યારે વિડીયો બનાવીએ છીએ. પાણી ચાલુ છે જીરામાં. આ જીરામાં આજે ત્રીજું પાણી ચાલુ કરી દીધું છે. જેલો જીરું કેવું નીકળી ગયું છે, એકદમ મસ્ત. જેલો જીરું કેવું એકદમ મસ્ત નીકળી ગયું છે. આ જીરું આપણે ત્રીજા નંબરનું ખેતર બતાવ્યું તો એ જીરું છે. મસ્ત એકદમ જીરું નીકળી ગયું છે. આપણે પહેલો બ્લોગ બનાવ્યો તો આ જીરું જ છે. જોઈ લો તમે પણ. 3-4 વીઘાનું છે, પણ મસ્ત જીરું નીકળી ગયું છે. જો પાણી ચાલુ છે રમણ ફમન. એમાં એવું છે ટારવું હોય ને એટલે 2-2માં વારવું પડે છે, એટલે જીરું સારું ધરાઈને પીવી. 2માં તો નથી વારતા, પણ આ વારેલું હતું 2માં. અને હરણ કરી નાખેલું છે, કેમ કે આ ખેતર રીતનું છે, આમ પાણી રગડી જાય છે, પાણી પીવે નહીં, ધરાય નહીં, એટલા માટે આવી હરણ કરી નાખેલા છે. જેલો હજુ 2 વાટરા જ પાયા છે, બીજું બધું પાવાનું બાકી પડ્યું છે. નાકું તૂટી ગયું છે. જો આ ભરાવ કરે છે, નાકા રહેતા નથી ને તૂટી જાય છે. આ ટોરીઓ ભરાવ કરે છે. આ 2-3 ના કઈ રીતના હે. જો આ તો તૂટીને આખું પી ગયું, ટારવું હોય તોય. જો આપણે તો તન ખેતીનું બધું કામ કરવાનું છે. કામ કરશું તો મળશે, કે કાંઈ વરવાનું નથી. હવે માતાજી કરીને જીરું સારું થઈ જાય તો કાંઈક થાય. જો અમે 2 જણા જીરામાં પાણી વાળવા આવેલા છે. એક લાલુભાઈ જશે સાસ લેવા, તે હવે આવતા જ હશે. આયા નથી હજુ, એમને પણ બ્લોગમાં લેવાના છે. જોડાયેલા રહેજો આ બ્લોગમાં. આ બ્લોગ બહુ લાંબો થવાનો છે, તમારા માટે પૂરો જોજો આ બ્લોગ, મજા આવશે તમને પણ. હજુ કોમેડી કિંગ આયા નથી. આપણે પહેલા બનાવતા હતા શાયરી વાળા વિડીયો. આ તો હમણાં થોડાક ટાઈમ પહેલા જ બ્લોગ બનાવવાના ચાલુ કર્યા છે. ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી અને ઘણા બધા મિત્રો એવું કહેતા તમે બ્લોગ બનાવો, બ્લોગમાં બહુ મજા આવશે. એટલે આપણે બ્લોગ બનાવવાના ચાલુ કરી દીધા છે, અને બ્લોગ આવશે. અને આપણને ટાઈમ મળશે ને સારો, તો શાયરીવાળા વિડીયો પણ બનાવશું. જે પણ તમારા મનમાં કાંઈ શાયરી લખેલી હોય, તમારે પણ કોઈ શાયરી બનાવી હોય, તો આપણી આઈડીમાં કોમેન્ટ કરજો અને ઇન્સ્ટા આઈડી ફોલો કરી દેજો. અને કોમેન્ટમાં આપણને મેસેજ કરજો, કાં તો પર્સનલ મેસેજ કરજો. તમને વિડીયો બનાવી દેશું એકદમ ફ્રીમાં. શાયરીવાળા વિડીયો બનાવવાના છે, પણ થોડીક વાર લાગશે. અત્યારે આ જો જીરું પાવાનું ચાલુ છે અને બધું કામ છે, અને દવાખાનાનું એવું કામ બધું ચાલુ હતું, એટલે હમણાંથી વિડીયો ઓછા આવવા મળ્યા. વિડીયો લાગશે વાર, પણ આવશે મજા. એ વિડીયો તો જોયેલો હશે તમે. એટલે આપણે કાંઈક આવું જ છીએ. લાગશે વાર, પણ આવશે મજા. થોડીક રાહ જોવી પડશે તમારે, પણ આવશે મજા. શાયરીવાળા વિડીયો ચાલુ કરી દઈશું આપણે થોડાક સમયમાં. અત્યારે નહીં આવે. અત્યારે કેમ કે એટલો બધો ટાઈમ નથી હોતો આપણા જોડે, કે જીરું પાવાનું હોય, પાછું કંઈક આડારું કામ હોય, એટલે ટાઈમ મળતો નથી. એટલે આપણે શાયરીવાળા વિડીયો બનાવી શકતા નથી. અને તમારા મનમાં કાંઈ શાયરી સારી હોય તો આપણને કોમેન્ટમાં જણાવજો, આપણે બનાવશું. સારી શાયરી હોતી નથી, એટલા માટે નથી બનાવતા. શાયરી તો ઘણી લખેલી પડી છે, પણ બનાવવાનો ટાઈમ નથી મળતો. તો તમારે કોઈને બનાવવી હોય સારી શાયરીનો વિડીયો,
ઘાયલ વિડીયો આપણે બનાવશું. બીજા વિડીયોમાં આપણને ઓછી ચેન પડે છે. લવ સ્ટોરીમાં ઓછા બનાવીએ છીએ. સારી ઘાયલ બનાવશું, બનાવી હોય તો કોમેન્ટ કરજો. જુઓ મિત્રો, આ ધાધર થઈ છે મારા બેટાને દવા કાલે જ લીધી છે. હજુ થોડો પ્રોબ્લેમ થઈ ગયો, ખર્ચો હમણાંથી બહુ આવી ગયો છે. હમણાં વચ્ચે હારી જ ગયેલા હતા મારા ગામડેથી દવા લેવા માટે, તોય કાંઈ ફેર પડ્યો નથી. કાલે પાછો ધાંગધ્રા ગયો તો દવા લેવા માટે, આજે થોડોક ફેર પડ્યો છે. અત્યારે તમારો ભાઈ થોડોક બીમાર પડી ગયો છે એટલે, અને થોડું કામ આવી ગયું છે એટલે બધી રીતનું અત્યારે કામ એટલું છે ને વાત જ જવા દો. આ જીરો પાવાનું ના વાડારું જ કામ જ છે, બીજું તો કાંઈ નથી. પણ કામ તો કરવું જ પડે. કામ કરશે ને તો મજા છે. ખાલી વિડીયો બનાવવાથી આપણને કાંઈ મળવાનું નથી. એટલે કામે કરવું પડે અને વિડીયો પણ બનાવવો પડે. એટલે ધ્યાન બેમાં સરખી આપવી પડે તો કાંઈક આગળ થાય ને કે કાંઈ આગળ થાય નહીં. સારું, ત્યારે બ્લોગમાં જોડાયેલા રહો. પછી કાંઈક નવું બતાવીએ આપણે.